ઉનાળાની ગરમીમાં નાવાનો પ્લાન બનાવ્યો ને ફૂલ ફેમિલી નાવા આવતરી આપણે પાણી ભળવે એટલે એટલા ઠેકડા મારવા માંડી એની વાત જ આવવા દો. ઉંદડી અને મીંદડીને ખબર નહોતી, ધક્કો મારી દીધો ને બેને ડુબાડી દીધા. અનલિમિટેડમાં જમવા જવાનો પ્લાન બનાવ્યો ને સાંજે જમવા આવતરી ને ફૂલ મોજ કરી નાખી. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બહાર આવીને જોતા બધા છોકરા નાહી ધોઈને રેડી થઈ ગયા હતા ને આપણે નાહી ધોઈને રેડી થઈ. મામાના ઘરે એસી નખાવાનું એટલે એસી જોવા જવાનું. ગાડી કાઢી નીકળી ગયા બધા એસી જોવા. આવતરિયા શોરૂમ એસી જોવા. આપણા મામા વિચારતા હતા કઈ કંપનીનું એસી લેવું. મારા મામા કે લોએટનું એસી લેવું. પછી તો એસી બુકિંગ કરાવી નાખ્યું. એસી નું બુકિંગ કરાવી નાખ્યું. ઘરે જવાનું છે. ગાડી કાઢી નીકળી ગયા બધા પાછા ઘર બાજુ. ઘરે આવ્યો ને બધાને વાતચીત કરી. બધા થાકી ગયા હતા એટલે ઘરે ખુઈ ગયા. અમારા બધાને જમવાનું બીજા મામાના ઘરે એટલે રિક્ષામાં બેસી ગયા ને નીકળી ગયા આપણા મામાના ઘરે જમવા. આવતરિયા આપણા મામાના ઘરે તો નાના નાના છોકરાને જમવા બેહાડ્યા હતા. પછી તો બધાને જમવાનું દઈ દીધું. છોકરા ટીવી જોતા. અમાર બધાને જમવાનું બાકી હતું એટલે બધારે આપણે જમવા બેસી ગયા. આવી રીતે બધા હારે હોય એટલે બહુ મજા આવે. જમી કરીને રૂમમાં આવતા રહ્યા. એસી ચાલુ કર્યું ને અમે બધા ઘડી ખુઈ ગયા. 5 જેવું વાગી ગયું ને બધા બહાર નાવા જવાનો પ્લાન કર્યો. પછી તો ગાડીમાં બેસી ગયા, નીકળી ગયા બધા નાવા. અમે જે બાથ બુક કરાવ્યો ફૂલ ફેમિલી નો બાથ છે એટલે અમે બધા આવતા રહ્યા નાવા. બધા વારા ફરતી દાદરો છેડે. અમે જે બાથ બુક કરાવ્યો આવી રીતનો કઈક બાથ છે. જો અમારી ફૂલ ફેમિલી એકારે નાવા હોય કે અમે લગભગ 25 જણા આવીશું. બધા ફૂલ મોજ કરી નાખી. આપણે આવું કઈક નાવાનું ભળ જાય એટલે એટલી મજા આવે એની વાત જ આવે તો નકડા ઠેકડા જ માર કરી. આ ઉંદડી અને મીંદડી બે વાતું કરતા હતા. મેં ધક્કો માર્યો ને બે ડૂબી ગયા. લે બોલો લ્યો હવે. આપડા માસાની એવા ઠેકડા મારે એની વાત જ આવે તો કુવામાં નાતા હોય ને એવી રીતે ઠેકડા મારતા. આપડા માસા કે હાલો એકારે ઠેકડો મારવી. પછી તો અમે બધા એકારે ઠેકડો માર્યો બહુ મજા આવી. છેલ્લે છેલ્લે બધા એવો ઉડિયો બોલાવ્યો એની વાત જ આવે તો તમે ખાલી વિડીયો જોવો તમને દાંત આવશે. અમારો સમય પૂરો થઈ ગયો હતો એટલે બધા નાઈ લીધું ને ફૂલ મોજ કરીને હિચકો તો એટલે હિચકે આવતી રહ્યા ને રીલ બનાવી નાખી. ઘરે જવાનું હતું. ગાડી કાઢી નીકળી ગયા ઘર બાજુ. ઘરે આવતા આપણા મામાને એમનું એસી આવી ગયું હતું. બધા ભેગા થઈ ગયા. બધા કે બહાર જમવા જવાનું. 4 વ્હીલ ને 2 વ્હીલ લઈને જવાનું હતું. પછી તો બધાને બેહાડી દીધા. ગાડી કાઢી નીકળી ગયા બધા બહાર જમવા. બધા કે અનલિમિટેડ માં જમવા જવું એટલે અનલિમિટેડ માં જમવા આવતા રહ્યા. આવી રીતનું કઈક અનલિમિટેડ માં જમવાનું હતું. બધા લઈ લીધું. બધા જમવા બેસી ગયા ને ફૂલ મોજ કરીને બધા જમી લીધું. ગાડી કાઢી નીકળી ગયા ઘર બાજુ. તમે બધા ફોલો તો કરી નાખો.